નર્મદા જિલ્લાના માંડણ ગામે આવેલ તળાવ જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે, પરંતુ આ સ્થળે કુદરતી સૌંદર્ય નિહાળવા આવતા સહેલાણીઓની સુરક્ષાના નામે મીંડું છે. તેમને કુદરત ઉપર જ આધાર રાખવો પડે છે. અહીં સ્થાનિક યુવકો દ્વારા કરવામાં આવતી બોટિંગમાં લાઈફ જેકેટ વગર અને બોટ ચલાવનાર યોગ્ય પ્રશિક્ષિત ન હોવા છતાં ઊંડા પાણીમાં મુસાફરોના જીવના જોખમે તળાવમાં દૂર દૂર સુધી લઈ જાય છે. આ અંગે સંબંધિત તંત્ર દ્વારા આવા લોકો પર શિક્ષાત્મક કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે. નહીં તો વડોદરાની હરણી તળાવની દુર્ઘટનાનું પુનરાવર્તન થશે, તેમાં નિર્દોષોનો ભોગ લેવાશે, ત્યારે જવાબદાર કોણ હશે? નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ જોવાલાયક સ્થળો આવેલા છે, જેમાંનું એક સ્થળ માંડણ છે. માંડણ ગામે આવેલ તળાવ લદ્દાખના પેગોંગ ઝીલ જેવું હોવાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં મોટી સંખ્યામાં સુરત, નવસારી, ભરૂચ, વડોદરા સહિતના સહેલાણીઓ ફરવા માટે આવે છે. આ જગ્યા પર મોટી સંખ્યામાં સહેલાણી આવતા હોવા છતાં અહીં સુરક્ષાની કોઈ પણ વ્યવસ્થા નથી. આવવા જવા રસ્તા કે ઊંડા તળાવ નજીક કોઈ રેલિંગ જેવી કોઈ પણ પ્રકારની સુરક્ષાત્મક કામગીરી કરવામાં આવી નથી. આટલું જ નહીં, અહીં આવતા અજાણ્યા સહેલાણીઓને ગામના સ્થાનિક યુવાનો બોટિંગ કરાવવાની અને તળાવમાં દૂર સુધી ફરવા જવાની વાતોમાં ભોળવી કોઈપણ પ્રકારના લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટિંગ કરાવવા માટે લઈ જાય છે. ગામના સ્થાનિક યુવકોએ કોઈપણ પ્રકારની સુરક્ષા તાલીમ લીધા વગર જ લોકોના જીવના જોખમે ઊંડા પાણીમાં બોટમાં લઈ જાય છે. આ ઉપરાંત બોટની ગુણવત્તા પણ યોગ્ય ન હોવાનું જોવા મળેલ છે. આટલું જ નહીં, બોટિંગ માટે લઈ જવાતા તરુણો યોગ્ય ઉંમરના નથી. ઉપરાંત યુવકો નશો કરીને સહેલાણીઓને જીવના જોખમમાં મૂકીને તળાવની અંદર લઈ જતા હોય છે. આ અંગે સ્થાનિક સંબંધિત તંત્ર ધ્યાન આપે એ જરૂરી બન્યું છે. જો તંત્ર ધ્યાને ન આપે તો કોઈ મોટી જાનહાનિ થાય તો નવાઈ નહીં. આવી લાપરવાહી ચાલી રહી હોવા છતાં તંત્ર કેમ ચૂપ છે તે સમજાતું નથી. સ્થાનિકો સાથે સુવાળા સંબંધ છે એટલે કે તંત્રએ લોકોના જીવની કોઈ ચિંતા નથી. તાકીદે બોટિંગ બંધ કરાવે એ જરૂરી બન્યું છે. નહીં તો વડોદરાના હરણી તળાવમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થશે તો જવાબદાર કોણ? એવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ફરવા આવતા સહેલાણીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક યુવાનો બોટિંગ માટે લઈ જાય ત્યારે કોઈપણ પ્રકારના લાઈફ ગાર્ડ આપતા નથી. ઉપરાંત બેફામ સ્પીડે બોટ હંકારે છે, તેમજ બોટિંગ માટે પણ વધુ રૂપિયા લઈ લૂંટ ચલાવે છે. બોટ ચલાવનાર યુવકો નશો કરેલ હોય છે, તેમજ સહેલાણીઓની કિંમતી ચીજ વસ્તુઓ તેમની નજર રહેતી હોય છે. આ અંગે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ છે.